હવે જો મારી સામે નજર રાખો બધા અને ત્યાં જોજો. બીકોમ સેમ 2 પેપરનું મૂળ નામ મૂળભૂત આંકડાશાસ્ત્ર પેપર 2 યુનિટ નંબર 1 સુરેખ આયોજન. બરાબર. હવે સુરેખ આયોજનનો પ્રશ્ન કેમ ઉદ્ભવ્યો ને કેમ અભ્યાસ આપણે કરવાની જરૂરત ઊભી થઈ? તો સામાન્ય રીતે આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે કોઈ પણ વેપારી હોય, કોઈ પણ વ્યક્તિ હોય કે કોઈ પણ ઉદ્યોગપતિ હોય કે કોઈ પણ દેશ હોય કે કોઈ પણ રાજ્ય હોય, દરેક પાસે સાધનો મર્યાદિત હોય છે અને આ મર્યાદિત સાધનોનો મહત્તમ ઉપયોગ કરી આપણે વધુમાં વધુ ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ વળતર કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ આપણે, અથવા નફાને મહત્તમ કેવી રીતે કરી શકીએ, એ છેલ્લે કોઈ પણ વેપારી, ઉદ્યોગપતિ કે કોઈ પણ વ્યક્તિનો ઉદ્દેશ હોય છે. તો બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પ્રોફેસર ડાન્ઝિગ નામના જે આંકડાશાસ્ત્રી હતા એમણે આની સૌથી પહેલી શરૂઆત કરેલી. જે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એમણે એમનો પર્પઝ હેતુ પહેલો પોઈન્ટ છે એ પ્રમાણે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કેટલાક વૈજ્ઞાનિકોને મર્યાદિત સંસાધનોનો ઉપયોગ કરી, સંસાધનો એટલે સાધનો અથવા જે આપણી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તે, એનો ઉપયોગ કરી મહત્તમ ફાયદો કેવી રીતે કરે અને કેવી રીતે થાય તે પદ્ધતિઓ વિકસાવવાનું કાર્ય સોંપવામાં આવ્યું. આ પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ, તે સમયે વૈજ્ઞાનિકોને યુદ્ધના વ્યૂહો એટલે કે ઓપરેશન્સ, સ્ટ્રેટેજીસ, એ સ્ટ્રેટેજીમાં ફાયદો થાય તે માટે શોધેલી વૈજ્ઞાનિક પદ્ધતિઓનો કાર્યાત્મક સંશોધન નામથી ઓળખવા લાગી અને એ સમયથી આપણે આને કાર્યાત્મક સંશોધન તરીકે ઓળખીએ છીએ. સુરેખ આયોજન એ ઓપરેશન રિસર્ચનો એક ભાગ છે. આમાં તમે વાહન વ્યવહારની સમસ્યા પણ આગળ ભણશો બીજા યુનિટમાં, ત્યાં પણ તમારે આ જ વસ્તુ ભણવાની થશે. ત્રીજી વસ્તુ, નિયુક્તિની સમસ્યા, એ પણ વાહન વ્યવહારની સમસ્યાનો જ એક ભાગ છે. ત્રીજો પોઈન્ટ, કાર્યાત્મક સંશોધન એટલે વહીવટી પ્રશ્નોમાં ઇષ્ટતમ ઉકેલ લેવા માટે વપરાતી વૈજ્ઞાનિક પદ્ધતિઓનો સમૂહ. સ્ટેટિસ્ટિક્સ એ વૈજ્ઞાનિક પદ્ધતિઓને આવરી લે છે. એવું નથી કે મન ફાવે એમ આપણે નિર્ણય કરી લઈએ. એમાં ચોક્કસ ડેટાબેઝ તૈયાર કરવામાં આવે અને એના આધારે આપણને મહત્તમ ફાયદો કેવી રીતે મળશે એ એના થકી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. પોઈન્ટ નંબર 4, ત્યાર પછી સમગ્ર વિશ્વમાં ધીરે ધીરે, પહેલાં આની શરૂઆત ક્યાં થઈ? યુદ્ધના મેદાન વખતે સ્ટ્રેટેજીસ બનાવવા માટે. પછી યુદ્ધ પછી ઔદ્યોગિક ક્રાંતિને લીધે મોટા પાયે ઉત્પાદન થવા લાગ્યું અને આજે જ આપણે જાણીએ છીએ એ પ્રમાણે ડે બાય ડે ઉદ્યોગોમાં પણ એક હરીફાઈનો યુગ ચાલુ થયો છે, કોમ્પિટિશન. હવે કોમ્પિટિશન ઊભી થઈ ત્યારે દરેક ઉદ્યોગો પાસે સાધનો તો અમર્યાદિત હોતા જ નથી. કોઈની પાસે સાધનો અમર્યાદિત હોય છે? ના, દરેક પાસે મર્યાદિત સાધનો હોય છે. તો આ મર્યાદિત સાધનોનો ઉપયોગ કરવાનો છે અને એ મર્યાદિત સાધનોમાંથી આપણે હરીફાઈમાં પણ ટકવાનું છે અને નફાને પણ મહત્તમ કરવાનો છે, અથવા આપણું વળતર પણ વધુમાં વધુ પ્રાપ્ત થાય અને ખર્ચ ઓછો થાય એ વિચારવાનું છે. દાખલા તરીકે એક મેનેજરની જગ્યા માટે વિભાગવાર મેનેજરની જરૂર પડવા લાગી. એ પછી શું થયું કે એક મેનેજરની જગ્યાએ આજે તમે BOM વાણિજ્ય સંચાલન ભણો છો ત્યારે તમને ખબર છે કે એની અંદર જુદા જુદા અનેક વિભાગો આવે છે. વેચાણ વિભાગ, ખરીદ વિભાગ, નાણાં વિભાગ,
ઉત્પાદન વિભાગ આવે છે ને. તો એક મેનેજરની જગ્યાએ દરેક વિભાગમાં અલગ અલગ એનું ક્લાસિફિકેશન થવા માંડ્યું વર્ગનું કામનું. અને જ્યારે દરેક એ પ્રમાણે જ્યારે આપણે જો નિમણૂક કરીએ તો આપણને એમાંથી મહત્તમ વળતર પ્રાપ્ત થાય, કારણ કે દરેક વ્યક્તિ એ વસ્તુનો જાણકાર હોય છે. ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ, યુદ્ધ માટે શોધાયેલા કાર્યાત્મક સંશોધનની પદ્ધતિઓનો ઉપયોગ નિર્ણય લેવા ઔદ્યોગિક ક્ષેત્રે પણ થવા માંડ્યો. ઔદ્યોગિક ક્ષેત્રે એટલે પેલી ઉપરવાળી વાત આવી કે વિભાગવાર મેનેજરોની જરૂર પડે. ખરીદી માટે રો મટીરિયલની ખરીદી કરવી હોય તો એના માટે એનો એક્સપર્ટ જોઈએ. નાણાં વિભાગનું કામ સેલ્સ વિભાગવાળો ના કરી શકે. આ બધી મર્યાદાઓ આવી. ત્યાર પછી જે પ્રશ્નમાં કાર્ય કરવાના હોય તે માટે મર્યાદિત સાધનોની ઇષ્ટતમ વહેંચણી, ઇષ્ટતમ એટલે સ્ટેટિસ્ટિક્સની પરિભાષામાં ઇષ્ટતમ કહેવાય છે, આપણે સાદી ગુજરાતી પરિભાષામાં કહીએ તો વધુમાં વધુ ફાળવણી કરવાની થાય છે. મર્યાદિત સાધનોની ઇષ્ટતમ ફાળવણી કરવા માટે આપણે એનો ઉપયોગ કરતા થયા અને એને પણ ધ્યાનમાં રાખીએ છીએ. ત્યાર પછી જે પ્રશ્નમાં કાર્યો કરવા માટે પ્રાપ્ત મર્યાદિત સાધનોની ઇષ્ટ વહેંચણી પછીનો પોઈન્ટ, ખર્ચને લઘુત્તમ બનાવવાનું છે અને નફાને મહત્તમ બનાવવાનો છે. કોમર્સ છેલ્લે શું શીખવાડે છે આપણને? કોઈ પણ વ્યક્તિના મનમાં પહેલું શું હોય છે? ખર્ચ ઓછો કેવી રીતે કરી શકાય. જેટલો ખર્ચ તમે ઓછો કરશો એટલી એની કોસ્ટ ઓફ પ્રોડક્ટ નીચી જશે અને નફો વધુમાં વધુ પ્રાપ્ત થશે. તો આના દ્વારા જે શોધાયેલી પદ્ધતિઓનો સમૂહ છે તેને ગાણિતીય આયોજન કહે છે. હવે ગાણિતીય આયોજન પછી નેક્સ્ટ પોઈન્ટ, સુરેખ આયોજનનો અર્થ. સુરેખ આયોજન કોને કહેવાય? ઉદ્યોગ અને વાણિજ્યમાં એ વખતની વ્યાખ્યા છે. અત્યારના પરિપ્રેક્ષમાં જોઈએ તો દરેક જગ્યાએ આ વસ્તુ લાગુ પડે છે. હું તમને પીપીટી આપી દઈશ, ચિંતા ના કરો. ઉદ્યોગ અને વાણિજ્યમાં મર્યાદિત સાધનો અને મૂડીની વહેંચણી એવી રીતે કરવી જોઈએ કે જેથી વધુમાં વધુ ફાયદો થાય. સાધનો મર્યાદિત હોવાથી દરેક માટે જુદી જુદી મર્યાદાઓ દરેક ઉદ્યોગ ધંધાને લાગુ પડે, કારણ કે દરેક પાસે એક સરખા સાધનો નથી. એટલે એની મર્યાદાઓ પણ દરેક ઔદ્યોગિક કંપની, દાખલા એક્સ વસ્તુ જ બનાવે છે પણ એક કંપની નહીં અનેક કંપનીઓ બનાવતી હશે તો દરેકની મર્યાદાઓ અલગ અલગ હશે, સાધનો અલગ અલગ હશે. એના માટે એની પાસે બંધનો હોય છે. હવે આ બધા બંધનો અથવા મર્યાદાઓને ગાણિતીય સ્વરૂપ આપતા સુરેખ અસમતાઓ જોવા મળે છે અને આ આપેલા પ્રતિબંધો હેઠળ નિર્ધારિત ઉદ્દેશને ઇષ્ટતમ રીતે અથવા હેતુલક્ષી વિધેય જે છે અને એ ઉદ્દેશ છે મહત્તમ નફાનો, એને કેવી રીતે સિદ્ધ કરી શકાય તે માટે કરવામાં આવતા આયોજનને સુરેખ આયોજન કહીએ છીએ. ટૂંકમાં જો કહીએ તો મર્યાદિત સાધનોનો ઉપયોગ કરી, કારણ કે આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ પેઢી કે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ વેપારી કે કોઈ પણ દેશ માટે સાધનો મર્યાદિત હોય છે, અમર્યાદિત સાધનો હોતા નથી. આપણે પ્રસ્તાવનામાં શરૂઆતમાં જ કહ્યું. તો મર્યાદિત સાધનોનો વાણિજ્ય અને ઉદ્યોગ ક્ષેત્રે આપણે ઉપયોગ કરીએ છીએ. આપણે અહીંયા કોમર્સના સંદર્ભમાં ભણીએ છીએ એટલે વાણિજ્ય અને ઉદ્યોગને પર્ટિક્યુલર વધારે વાપરીએ છીએ શબ્દ. તો ઓછામાં ઓછા સાધનો અથવા તો મર્યાદિત સાધનોનો ઉપયોગ કરી
મહત્તમ નફો અથવા વળતર કેવી રીતે પ્રાપ્ત કરવું અને એના માટે અસમતાઓ, સુરેખ અસમતાઓ અથવા એના બંધનો જે છે એને આપણે ધ્યાનમાં રાખવાના છે અને એને ધ્યાનમાં રાખી જે આયોજન કરવામાં આવે છે અને એની જે વૈજ્ઞાનિક પદ્ધતિ છે તેને આપણે શું કહીએ છીએ? સુરેખ આયોજન. હવે જુઓ, અહીંયા કોઈને એની પ્રોબ્લેમ કોઈ સમજમાં ના ખબર પડી હોય તો કહી શકે છે. કોઈ પ્રશ્ન છે? કોઈને કોઈ પ્રશ્ન છે ભાઈ બહેનો? નો. ઓકે. પોઈન્ટ નંબર 3. હવે સુરેખ આયોજનની ધારણાઓ એટલે કે એઝમ્પશન્સ ઓફ લિનિયર પ્રોગ્રામિંગ. શાંતિથી બેસી જાઓ ભાઈ. સુરેખ આયોજનની ધારણાઓ, એઝમ્પશન્સ ઓફ લિનિયર પ્રોગ્રામિંગ. એની અંદર મુખ્યત્વે 4 ધારણાઓ કરવામાં આવે છે. ટૂંકમાં લખીએ તો, આમ તો બુકમાં તો ઘણી બધી લાંબી આપી છે, પણ એને શોર્ટ. ચલ રાશિઓની કિંમતો અનઋણ હોય છે, આ પહેલી ધારણા. આપણે ધારી લઈએ છીએ કે ચલ રાશિઓ જે કંઈ છે, આપણે મોટા ભાગે 2 ચલ રાશિઓનો અભ્યાસ કરવાનો છે. એ ચલ રાશિઓની કિંમત અનઋણ હોય છે એટલે કે ધન અથવા શૂન્ય હોઈ શકે, એટલે કે માઇનસમાં ક્યારેય અથવા ઋણ ક્યારેય હોતી નથી. આ પહેલી એની ધારણા છે. બીજી ધારણા, બાધકો અથવા પ્રતિબંધો. પ્રતિબંધો એટલે મર્યાદાઓ, બાધકો. દાખલા તરીકે હું તમને એક સુરેખાનું સમીકરણ લખું, 3x + y is less than or equal than 10. આનો મતલબ એવો થાય, 3x + y is less than or equal than 10. તો x અને y ની અંદર આપણે જે ખર્ચ કરી શકીએ છીએ, ધારો કે 10 એ ગાય પશુઓની સંખ્યા છે, x એ ભેંસોની સંખ્યા બતાવે છે અને y એ ગાયની સંખ્યા. કોઈ ખેડૂત પાસે અથવા કોઈ પશુપાલક સાથે આ મર્યાદા છે કે ભાઈ એના જે બાંધવાની જગ્યા છે 10થી વધારે રાખી શકે એમ નથી. કેટલા પશુ બાંધી શકે છે? 10 કે તેથી ઓછા. આ એની મર્યાદા થઈ. આને આપણે શું કહીએ છીએ સાદા અર્થમાં? બાધકો અથવા પ્રતિબંધ. એની મર્યાદા આવી ગઈ. એનો મતલબ કે x ગાય 3 રાખવાની છે. હવે ભેંસ કેટલી રાખવી એ તમારે નક્કી કરવાનું છે. જો ગાય 1 રાખે તો ભેંસ કેટલી રાખી શકાય? 7. અને આની સૌથી પહેલાં મર્યાદાઓ દૂર કરવી પડે, ઇઝ ઇક્વલ કરી. અસમતાઓમાંથી સમતામાં સમીકરણને ફેરવવામાં આવે છે. પડી સમજો? એટલે હવે આપણે મૂકીએ કે 3x + y ઇઝ ઇક્વલ ટુ 10. તો એનો મતલબ એવો થયો કે x એ જો ગાયની સંખ્યા હોય ને y એ ભેંસની સંખ્યા હોય તો કોઈ પશુપાલક એક જ ગાય રાખે છે તો 3 × 1 3 બરાબર. y કેટલી રાખી શકે? 7 રાખી શકે કે ઓછી રાખી શકે? x + y ઇઝ ઇક્વલ ટુ 10 હોય તો x ની કિંમત 0 તો y કેટલા થાય? એનો મતલબ x 0 રાખે છે તો y 10 એ 10 હોઈ શકે. અને જો
ભેંસ એ 0 રાખે તો 10 ગાય, પણ લેસ દેન ઓર ઇક્વલ દેન એટલે એનો મતલબ એવો થયો કે 10થી વધારે પશુ રાખી શકતો નથી. એ ગાયના સ્વરૂપમાં રાખે કે ભેંસના સ્વરૂપમાં રાખે. સેકન્ડ પોઈન્ટ, બાધકો અથવા પ્રતિબંધો સુરેખ હોય છે. સુરેખ એટલે સુરેખ કોને કહીશું? કોઈ કહેશે સુરેખ એટલે શું? આવું સમીકરણ લખું, ધારો કે 3x² + 10x = 100, તો આ સુરેખ સમીકરણ કહેવાય કે ના કહેવાય? આને સુરેખ સમીકરણ કહેવાય કે ના કહેવાય? ના કહેવાય. કેમ? કારણ કે હવે જુઓ, સુરેખ હોય ત્યારે શું થાય કે જેટલો એક્સ અને વાયની કિંમતોમાં જે ફેરફાર થતો હોય ને એ સરખા. તમે સહસંબંધ ભણ્યા છો ને? એક્સ અને વાયની કિંમતમાં જે કંઈ ફેરફારો થાય એ કેવા હોય? સરખા હોય. અર્થાત આને અહીંયા બીજા અર્થમાં કહીએ તો મારી દ્રષ્ટિએ તમને ખૂબ સરળતાથી યાદ રાખવા માટે એવું કહેવાય કે જેની કોઈ ઘાત ના હોય, એક અને માત્ર એક જ ઘાત હોય. એક્સ લખો તો એની ઘાત 1 થાય, એનો સહગુણક 1 થાય છે. વાય લખ્યો અહીંયા તો એની ઘાત 1 સહગુણક 1. તો આને આપણે શું કહીએ છીએ? સુરેખ. પડી સમજા કે એમાં બંનેમાં સરખું આવે એટલે સુરેખ થયું. પડી સમજણ? ત્રીજી આપણી જે ધારણા છે બાધકોની સંખ્યા મર્યાદિત હોય છે. એટલે કે પ્રતિબંધો અથવા બંધનો જે કોઈ છે તે કેવા છે? મર્યાદિત હોય છે. અમર્યાદિત હોઈ ના શકે બંધનો. તો જ આપણે આનો અભ્યાસ કરી શકીએ છીએ. અને એનું સાચું આપણે હેતુલક્ષી વિધેય જે છે એને આપણે મહત્તમ અથવા ખર્ચ હોય તો એને ન્યૂનતમ. કારણ કે દરેકનો પર્પઝ એક જ છે કે નફો હંમેશા મહત્તમ થવો જોઈએ અને ખર્ચ એ લઘુત્તમ થવો જોઈએ, તો જ બને. અને ચોથું, હેતુલક્ષી વિધેય પણ સુરેખ હોવું જોઈએ. હેતુલક્ષી વિધેય એટલે જેને આપણે સંકેતમાં જ્યારે એક્ઝામ્પલ ગણીશું ત્યારે દર્શાવીશું. હેતુલક્ષી વિધેયને આપણે સંકેતમાં ઝેડ વડે દર્શાવીએ છીએ. અને આ ઝેડનું વિધેય જે છે હેતુલક્ષી એ પણ કેવું હોવું જોઈએ? સુરેખ હોવું જોઈએ. ખ્યાલ આવ્યો? આ 4 મર્યાદા ધારણાઓ એની. નેક્સ્ટ, સુરેખ આયોજનની મર્યાદાઓ. પણ એ પહેલાં આટલી ચર્ચા કર્યા પછી તમે તમારી જાતે કોઈ થિંકિંગ કરી શકો છો કે આની ઉપયોગિતા કયા કયા ક્ષેત્રમાં કરી શકાય, અથવા આપણે કઈ કઈ જગ્યાએ આનો ઉપયોગ કરી શકીએ, અથવા ક્યાં ક્યાં આપણે વ્યવહારુ જીવનમાં આનો ઉપયોગ કરીએ છીએ? કોઈ કહેશે? વ્યવહારુ જીવનમાં આનો ઉપયોગ આપણે ક્યાં ક્યાં કરીએ છીએ? તો જુઓ, આપણે પહેલી જ શરૂઆત કરી ક્યાં? વેપારી. તો આને ટૂંકમાં કહીએ તો આનો સૌથી પહેલો ઉપયોગ એ વેપારીઓ કરી શકે છે. અને વેપારીઓ, ઉદ્યોગપતિઓ, વેપારી અને ઉદ્યોગપતિઓ આનો ઉપયોગ કરે છે. એ શા માટે કરે? એને થોડું ડિટેલમાં લખવું હોય તો કઈ રીતે લખી શકાય? કારણ કે વેપારી તમે જાણો છો, હું પણ જાણું છું ને આપણે બધા જાણીએ છીએ કે વેપારી કે ઉદ્યોગપતિનો પર્પઝ શું હોય છે? ખર્ચને લઘુત્તમ કરવું અને નફો કે વળતર જે છે એટલે કે હેતુલક્ષી વિધેય ઝેડને મહત્તમ બનાવવું. બરાબર? આ એનો હેતુ હોય છે. તો એ મહત્તમ કરવા માટે આનો ઉપયોગ થાય છે. બીજો મુદ્દો કયો આવશે તમારી દ્રષ્ટિએ? તમે થોડું થિંકિંગ કરો, પછી હું તમને કહું. ખેતીવાડી ક્ષેત્રે એનો ઉપયોગ થશે.
મેં તમને લેટેસ્ટ ઉદાહરણ હમણાં અહીંયા આ એટલા માટે જ આપ્યું કે ખેતીવાડી કોણ કરે? ખેડૂત. એની જોડે પશુપાલન કોણની જોડે હોય? ખેડૂત જોડે જ હોય. તો ખેતીની સાથે સંકળાયેલો વ્યવસાય એ પશુપાલન છે. ખેડૂત હોય એ પણ એનો પર્પઝ તો એક જ હોય છે કે ભાઈ ઓછામાં ઓછા ખર્ચે આપણને એકર દીઠ કેટલું વધુમાં વધુ ઉત્પાદન પ્રાપ્ત થાય, ઓછા સમયમાં વધુ પાક કયો લઈ શકાય, કયા પાકમાં સૌથી વધારે વળતર મળે, બરાબર ને? તો એ પણ એનો ઉપયોગ કરે છે. ત્યાર પછી યુદ્ધ ક્ષેત્ર આમાંથી જ આવશે. આપણે આજે ચર્ચા કરીને એમાંથી જ આપણે કંઈ ગોખવા કે ક્યાંય ગોખણપટ્ટી કરવાની જરૂર નથી, સમજવાની જરૂર છે. નાણાકીય ક્ષેત્રે આવશે. પછી નાણાં ક્ષેત્રે આપણે લોન લઈએ ત્યારે દરેક જગ્યાએ 10 વખત જઈએ છીએ, દરેક બેન્કોને તપાસ કરીએ, સગાવાળાથી કેટલા પૈસા મળશે, મિત્ર પાસેથી કેટલા મળશે, વ્યાજ કેટલું ભરવું પડશે, કારણ કે જેટલું વ્યાજ ભરવું પડશે એટલો નફો ઘટવાનો છે. એમ અનેકવિધ ક્ષેત્રે એના ઉપયોગો છે. હવે એની મર્યાદાઓ. હવે મર્યાદાઓમાં પહેલી મર્યાદા એ છે હેતુલક્ષી વિધેય નક્કી કરવાનું મુશ્કેલ છે. કારણ કે હેતુલક્ષી વિધેય એટલે નફાનું વિધેય. હવે નફાનું વિધેય એ આપણે ઘણીવાર નક્કી કરી શકતા નથી, અથવા કેટલીક ચલ રાશિઓ વર્ણનાત્મક સ્વરૂપમાં દર્શાવવી પણ અઘરી હોય છે અને ગાણિતિક સ્વરૂપ વર્ણનાત્મકમાંથી આપવા માટે પણ આપણને અઘરું પડે છે. તો હેતુલક્ષી વિધેય નક્કી કરવાનું મુશ્કેલ છે. કેમ મુશ્કેલ છે કહેશો? તમે ખૂબ સારા ઉદાહરણો આપી શકો આમાં એઝ અ કોમર્સ સ્ટુડન્ટ તરીકે. હેતુલક્ષી વિધેયને આપણે નક્કી કરવું હોય તો એમનેમ તો નક્કી થાય નહીં. નફો કેટલો થશે, ખર્ચ કેટલો થશે, જે તે સમયની ડિમાન્ડ, બરાબર, એની ઉપર ઘણા બધા પરિબળો અસર કરે છે. એવું તો છે નહીં કે આપણે જાતે નક્કી કરીએ થઈ જાય હેતુલક્ષી વિધેય કોઈ ગણતરી વગર. અહીંયા ગાય અને ભેંસ રાખવાની વાત છે, પણ દૂધના ભાવમાં ગાય અને ભેંસમાં બહુ ફરક ના રહે તો તમે હેતુલક્ષી વિધેયમાં શું નક્કી કરો? ગાયના દૂધનો પ્રતિ લિટર ભાવ જે છે એ અને ભેંસના દૂધનો પ્રતિ લિટર ભાવ બંનેમાં કેટલો ડિફરન્ટ, કયા સમયે શું આવશે આપણને ખબર છે? કેટલો ભાવ મળશે? એટલે આપણે જલ્દી એને નક્કી કરવું હોય તો થોડું અઘરું પડે છે, મુશ્કેલ. કારણ કે કઈ વસ્તુમાંથી કેટલો પ્રોડક્ટ કેટલો નફો આપશે એ આપણે અગાઉથી કહી શકતા નથી. દાખલા તરીકે તમે સાહેબ 2 ઓપ્શન છે, 2 કંપનીના શેર છે, માર્કેટમાં પૈસા રોકવા છે, પણ કઈ કંપની કેટલું આપી જશે અને કયા શેરોમાંથી આપણને કેટલું વળતર પ્રાપ્ત થશે એ આપણે અગાઉથી કઈ રીતે નક્કી કરી શકીએ? કારણ કે જે તે સમયની માર્કેટની પરિસ્થિતિ, હવે માર્કેટની પરિસ્થિતિની સાથે સાથે જે તે દેશની કન્ડિશન, બરાબર, ઔદ્યોગિક કંપની તો હોય, જે તે કંપનીના શેર તો કંપનીનું તો અસર થાય જ, પણ સાથે સાથે બીજા બધા એની અંદર અનેક પરિબળો ભાગ ભજવે છે. કંપનીને નફો થશે કે નુકસાન થશે કે શું થશે એ તો સમય ઉપર આધારિત હોય છે. એવું નથી હોતું કે દરેક કંપની કરે એટલે નફો જ થઈ જાય. ઘણી કંપનીઓ ફડચામાં જતી હોય છે તો શેરોના ભાવ દબાઈએ જાય, આપણે જે ધાર્યું હોય એના કરતાં ઊંધું એ થતું હોય. એટલા માટે આ હેતુલક્ષી વિધેય નક્કી કરવાનું મુશ્કેલ છે. ત્યાર પછી નેક્સ્ટ, પ્રતિબંધોને સુરેખ અક્ષમતાઓ તરીકે રજૂ કરવાનું મુશ્કેલ છે. ઘણીવાર આ બીજો પોઈન્ટ પણ બહુ અગત્યનો છે, એ પણ એક મર્યાદા છે કે સુરેખ અક્ષમતાઓને, પ્રતિબંધો જે છે એ સુરેખ અક્ષમતાઓના સ્વરૂપમાં રજૂ કરવા હોય તો મુશ્કેલ બને છે. આ બીજી મર્યાદા છે. ત્રીજી મર્યાદા,
હેતુલક્ષી વિધેયને સુરેખ સ્વરૂપમાં રજૂ કરવું મુશ્કેલ છે. હેતુલક્ષી વિધેય એટલે ઝેડ, નફાનું વિધેય, અને એને પણ આપણે સુરેખ સ્વરૂપમાં રજૂ કરવું હોય તો મુશ્કેલ બને છે. સુરેખ આયોજનના પ્રશ્નમાં ઉકેલ મેળવવાની જો સૌથી સારી પદ્ધતિ હોય, આમ તો કુલ બે પદ્ધતિઓ છે. એક આલેખની પદ્ધતિ, જેનો આપણે અભ્યાસ કરવાનો છે, અને બીજી છે સિમ્પ્લેક્સ મેથડ. સૌથી સચોટ અને વાસ્તવિકતાથી ખૂબ નજીક ઉકેલ આપે એવી પદ્ધતિ સિમ્પ્લેક્સની પદ્ધતિ છે, જેનો ઉપયોગ ગમે તે વ્યક્તિ કરી શકતી નથી. એની મર્યાદા એક જ છે કે એના માટે ગણિતના અથવા તો ગણિતમાં સૂઝબૂઝ ધરાવતા વ્યક્તિઓની જરૂર પડે, અને એવી જ વ્યક્તિઓ આનો ઉપયોગ કરી શકે છે. ખ્યાલ આવી ગયો? હવે નેક્સ્ટ પોઈન્ટ, સુરેખ આયોજનની ગાણિતીય સ્વરૂપ. ધારો કે ચલ રાશિઓ એટલે n છે, સ્મોલ n, અને સુરેખ અસમતાઓ m આપેલી છે, અને તે બધી જ ચલ રાશિઓ એવી કિંમતો શોધવાની છે